કેસ બનાવવામાં આવેલો હતો એના માટે રાજપીપળા નામદાર કોર્ટે સખત 7 વર્ષ સુધી કરી છે। એ હરગીજ ખોટું છે। એમને આદિવાસીઓ કદાપી ચલાવી લેવાના નથી। જે દિવસે ચૈત્ર વસાવા સાહેબને જે જેલ ફટકારવામાં આવી એ દિવસે ગુજરાતના ભાજપના પ્રભારી વિશ્વકર્માજી ડેડિયાપાડામાં સારા પ્રવેશોત્સવના પ્રોગ્રામ લઈને આવ્યા હતા। સવારના 6 થી સાંજના 6 સુધી એમનો શેડ્યુલ હતો, પણ બપોરે જેવી ચૈત્ર સાહેબને જેલ પડે છે એ જ વખતે એમનો પોતાનો પ્રોગ્રામ શેડ્યુલ છોડીને ભાગી જાય છે। અમારે વિશ્વકર્માને એવું ચેલેન્જ છે કે તમારામાં દમ હોય તો શું કામ તમે પ્રોગ્રામ છોડીને ભાગી જાવ છો? ત્યાં તમારા પ્રોગ્રામનો શેડ્યુલ પૂરો કરો ને। અને બીજી એક વસ્તુ હું એમને સરકારને પૂછવા માંગુ છું, ડીજી સાહેબને હું પૂછવા માંગુ છું કે તમારે ત્યાં પીઆઈ ને 3 વર્ષથી વધારે શેડ્યુલ હોતો નથી, તો રાજપીપળામાં જે પીઆઈ છે એનું 4 વર્ષ કરતા પણ વધારે ત્યારે બોલે છે। તાત્કાલિક એની તપાસ થવી જોઈએ। એની તપાસ ના કરે તો અમે આરટીઆઈ માંગીને પણ એની તપાસ અમે કરવાના છે। અને બીજું કે ડીજી સાહેબ જે ત્યાં આપણે ગાંધીનગરમાં બેઠા છે એ લોકોને પણ ખબર છે કે અમારા આદિવાસી જ કેમ આટલો બધો અત્યાચાર, બીજા લોકો માટે કેમ નથી? અને અગાઉ એવા તો કેટલા ગુના 10, 15 વર્ષ જે લોકો રેપ કરે છે, બળાત્કાર કરે છે એ લોકોને તાત્કાલિક કેસ ચલાવવા નથી આવતો। અમારા નેતા આદિવાસી એ આદિવાસીઓ માટે સાચી વાત માટે લડશે, નહીં કે ખરાબ વાત પર કરતા હોય। એ લોકોને તમે આવી ઉપરા છાપી તારીખો ચડાવીને પછી એમને સજા કરશો એ બિલકુલ ગેરવાજબી છે। એના માટે જવાબદાર ભાજપ સરકાર છે અને એ લોકો ભાજપ સરકાર અધિકારીનો ઉપયોગ કરીને આ વસ્તુ કરશે એ અમે હરગીજ ચલાવી લેવાના નથી। આવનાર સમયમાં ભાજપે કાન ખોલીને સાંભળી લે, તમારે અમારો આદિવાસી પટ્ટો 100% જવાબ આપવાનો છે। સહન કરવાની તાકાત રાખજો, અમે તમને જવાબ આપીશું। નામ છે નાનુભાઈ ભીલ, સંખેડા વિધાનસભા પ્રભારી।